અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મહુવાના તલગાજરડા ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. ગામની અંદર 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાયા હોય તેવી તસવીરો સામે આવી રહી છે. અહીંની સ્કૂલની અંદર પણ પાણી ભરાયા હોવાને કારણે વિદ્યાર્થીઓને ત્યાંથી સહી સલામત બહાર કાઢવાની ફરજ પડી હતી. અહીં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે તલગાજરડાની અંદર માહોલ જોવા મળી રહ્યો છે. અને આ ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ આ તસવીરોમાં સ્પષ્ટ છે. અહીં ગામમાં કેડ સમાણના પાણી ભરાઈ ગયા અને તેને પગલે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ ધોધમાર વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભાવનગરના મહુવાના તલગાજરડો ગામ અત્યારે તો સંપર્ક વિહોણું થયું હોય તેવો ઘાટ ઘડાયો છે અને અંદાજે ગામમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાયા છે. અહીં આવેલી સ્કૂલની અંદર 40 થી 50 વિદ્યાર્થીઓ ફસાયા હતા અને તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને તંત્ર પણ ધંધે લાગ્યું હતું. હાલ તલગાજરડા ગામની અંદર બચાવ કામગીરી માટે ગામ લોકો તેમજ તંત્ર ખડે પગે તૈનાત છે. તાત્કાલિક ધોરણે સ્કૂલની અંદર ફસાયેલા જે તમામ વિદ્યાર્થીઓ છે તેને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ ભારે વરસાદને કારણે આપ જોઈ રહ્યા છો જળબંબાકારની પરિસ્થિતિ. તલગાજરડામાં કેડ સમાણા ભરાઈ ચૂક્યા છે પાણી. જોકે સ્થાનિક તંત્ર અને પોલીસ પણ લોકોની વહારે આવ્યું હતું અને સહી સલામત રીતે લોકોને આ કેડ સમાણા પાણીમાંથી બહાર કાઢતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત ટ્રેક્ટરની મદદથી પણ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ ઉપરાંત ગામ લોકો, તંત્ર, પોલીસ આ તમામ લોકો અત્યારે બચાવ કાર્યની અંદર જોડાયા છે. આ સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ભાવનગરથી સંવાદદાતા અજીત ગઢવી. હજી સમગ્ર ભાવનગર પંથકની વાત કરીને ખાસ કરીને તલગાજરડાની અંદર તો જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે અત્યંત વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઓવરઓલ ભાવનગરના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં આ ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે? અજીત જે વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જેસર, મહુવા અને સિહોરનો જે પટ્ટો છે તેમાં વરસાદ ભારે એવું કહી શકાય કે ધોધમાર વરસાદ વરસી ગયો છે. હાલમાં વરસાદની ગતિ ધીમી પડી છે જે એક સારી બાબત છે. જેસરની અંદર વાત કરીએ તો જે આંકડા મળી રહ્યા છે તે ચોક્કસ આંકડા કહી શકાય એવા આંકડા ફિગર 9 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેસરના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં અને જેને લઈને પરિસ્થિતિ અત્યારે થોડી તકલીફજનક ગણી શકાય અને વરસાદ સતત વરસી રહ્યો છે પણ એની સામે પાણી જે ઉતરે એ રાહ જોવી એના સિવાય કોઈ ઉપાય નથી. કારણ કે એક સાથે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ભયંકર વરસાદ વરસી ચૂક્યો છે. વાત કરીએ તલગાજરડાની, તલગાજરડામાં પણ એક સાથે ધોધમાર વરસાદ વરસતા અને ઉપરવાસમાં પણ વરસાદ વરસવાને લઈને જે તલગાજરડા ગામ છે તેમાં આશરે 6-7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. જેને લઈને અત્યારે તંત્રની વાત કરવામાં આવે તો મામલતદાર, SDM થી લઈને તમામ અધિકારીઓ, કર્મચારીઓ અત્યારે તલગાજરડા ખાતે છે અને તમામ જે અમુક વિદ્યાર્થીઓ ફસાણા છે, અમુક લોકો ફસાણા છે તેમને બચાવવા માટેના તમામ પ્રયત્ન હાથ ધરાયા છે. રેસ્ક્યુ શરૂ છે. જો કે હજી કોઈ જાનહાનિની કોઈ પણ પ્રકારના સમાચાર નથી પરંતુ વરસાદ ધીમો પડતા અત્યારે વરસાદ નું પાણી છે જે પાણી ભરાણા છે તલગાજરડા સહિત એ ઉતરી રહ્યા છે. અત્યારે હોડીથી લઈને તમામ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે આજુબાજુ જ્યાં કોઈ વિદ્યાર્થીઓ છે, કોઈ વ્યક્તિ ફસાણો હોય તો તેને કેવી રીતે સુરક્ષિત જગ્યાએ લાવી શકાય એના માટેના પ્રયત્ન હાથ ધરી દેવામાં આવ્યા છે. અત્યારે લોકો ખાસ કરીને તંત્ર, બીજું કે ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે રવાના કરી દેવામાં આવી છે. ભાવનગરથી લઈને જે આજુબાજુના વિસ્તારમાં જે નજીકમાં તળાજાથી લઈને જે પહોંચી શકે ફાયર બ્રિગેડથી પણ બચાવ કાર્ય એવું બની શકે જો પરિસ્થિતિ કાબુમાં ન થાય, વરસાદ ધીમો ન પડે તો ફાયર બ્રિગેડની પણ મદદ લેવી પડશે અને એના માટે ફાયર બ્રિગેડ પણ સ્ટેન્ડ બાય અને મદદ માટે ત્યાં અત્યારે રવાના થઈ ચૂક્યું છે. તલગાજરડાની સ્થિતિ એક જ પરિસ્થિતિ કાબુમાં આવી છે કે વરસાદ હાલ ધીમો પડી ગયો છે. જે પાણીનો નિકાલ છે ધીરે થઈ રહ્યો છે. જો આ રીતે 1-2 કલાક પાણીનો નિકાલ થાય તો ચોક્કસપણે કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય. પરંતુ ભાવનગરની જે સમગ્ર શહેર અને જિલ્લામાં એક સાથે જેસરથી લઈને જે સમગ્ર રાઉન્ડમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો એક સાથે ધોધમાર એના લીધે આ પરિસ્થિતિ છે. ચોમાસાની શરૂઆતમાં જોરદાર વરસાદ છે. પરિસ્થિતિ કાબુમાં આવી જવાની પૂરેપૂરી શક્યતા છે જો વરસાદ બંધ ન થાય. અત્યારે જયેશ વાત કરવામાં આવે તો સમગ્ર શહેર અને જિલ્લાની અંદર જે વાદળો છે તે બરોબર ગોરંભાયા છે અને એવું કહી શકાય કે ધોધમાર વરસાદ પડી શકે તેવી પૂરી શક્યતા છે. પરંતુ જો વરસાદ વરસશે તો પરિસ્થિતિ કાબુમાં જઈ શકે. હાલમાં એવું લાગી રહ્યું છે કે વરસાદનું પાણી નિકાલ થતા પરિસ્થિતિ કાબુમાં આવી જશે. આભાર અજીત. તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો. તો અત્યારે ભાવનગરની અંદર સૌથી વધારે વિકટ પરિસ્થિતિ છે કારણ કે આખું જે
મહુવા, તલગાજરડા અને આસપાસનો જેસરનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જેસરની અંદર એક સાથે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તલગાજરડામાં પણ 12 મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તસવીરો આપ જુઓ. અહીં સામાન્ય દિવસોમાં જે રસ્તામાં અવરજવર જોવા મળતી હોય છે, પણ અત્યારે ભારે વરસાદ બાદ જે પાણી ભરાયા છે તેને કારણે વાહનો અટવાઈ ચૂક્યા છે. અહીંની દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાવાને કારણે લોકોને સીધી તકલીફ અહીં અત્યારે જણાઈ રહી છે. આ ઉપરાંત અહીં લોકોને બચાવવા માટે પોલીસ પણ કામે લાગી ગયું છે. આપ જુઓ, કેડથી પણ ઊંચા પાણીની અંદર આ પોલીસ અત્યારે સામાન્ય લોકોને બચાવવા માટેની કામગીરીમાં જોડાઈ ચૂક્યા છે. કેડ સમાણ પાણી છે અને તેમાંથી બચાવ કરવા માટે પોલીસ પણ હવે આ પાણીની અંદર ઉતરીને લોકોને રાહત પહોંચાડવાની કામગીરીમાં જોડાયું છે. આ ઉપરાંત ટ્રેક્ટર દ્વારા પણ અહીં જે વિદ્યાર્થીઓ ફસાયા હતા સ્કૂલમાં તેને બચાવવાનો પ્રયત્ન કરાયો. તો ભાવનગરના જેસર તાલુકાની વાત કરીએ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.